શહેરના અમરોલી વિસ્તારમાં એક મહિલાની ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. કોસાડાવાસ વિસ્તારમાં પ્લાસ્ટિકના કોથળામાંથી એક મહિલાનો મૃતદેહ મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અમરોલીના કોસાડાવાસ વિસ્તારમાં એક શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા અંગે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કોથળામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. પોલીસ તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ હમીદા ખાતુન તરીકે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું મહિલાના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત મોઢું અને ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના બાદ અમરોલી વિસ્તારમાં લોકોમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાને આધારે આરોપી સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.